હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઘણીવાર બહુ દુઃખ પડે છે ત્યારે કોઈનો સહારો હોતો નથી અને 100% એવું બને છે, એમાં કોઈ સંશય નથી. દુઃખમાં પોતાના પણ સાથ છોડી દેતા હોય છે, પણ દુઃખમાં હારી જવું એ કાયરતા છે. દુઃખમાં ક્યારેય હારવું ન જોઈએ, હિંમત રાખવી જોઈએ. ભગવાન સર્વ માટે સારું જ ઈચ્છતો હોય છે અને તમને ખબર પણ નહીં હોતી, અને તમારા માટે ભગવાને કોઈને કોઈ રસ્તો દુઃખમાંથી નીકળવાનો મૂકેલો જ હોય છે. દાખલા તરીકે કોઈ સ્ત્રી ગર્ભવતી થાય છે ત્યારે એના પેટમાં જે બાળક ઉછરી રહ્યું છે એના માટે એની માતાના સ્તનમાં દૂધનો સ્ટોક કરવાનો ભગવાન પહેલાંથી ચાલુ કરી દે છે. ભગવાન પહેલાંથી જ એ બાળક માટે દૂધની સગવડ કરીને જ રાખે છે. એટલે જ દુઃખમાં ક્યારેય હારવાની જરૂર નથી. ભગવાને તમારા માટે કોઈને કોઈ સગવડ કરી જ હોય છે, માટે તું ચિંતા કરવી છોડી દે. જે રીતે સૂર્યના આથમવાથી અંધારું આવે છે, એ જ રીતે રાત્રિ પછી દિવસ આવે જ છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.